હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે, તો આપણે ફ્રેશ કેરીમાંથી આજે આપણે મેંગો ફ્રૂટી બનાવીશું, અને તે પણ એકદમ બજાર જેવા ટેસ્ટ સાથે અને બજાર જેવા કલર સાથે। તો મેંગો ફ્રૂટી બનાવવા માટે મેં અહીં 3 કેરી લીધી છે। તમારે જે પણ એકદમ મીઠા ફ્લેવરવાળી કેરી મળતી હોય તે કેરી આમાં પસંદ કરવાની। અહીં મેં 3 નંગ કેસર કેરી લીધી છે, અને તેની સાથે 1 નંગ આ રીતે કાગડા કેરી લીધી છે, અને આ કાચી લીધી છે। આપણે એમ થાય કે આપણે ફ્રૂટી તો પાકી કેરીની જ બનતી હોય છે, પણ જો આપણે માર્કેટ જેવા ટેસ્ટવાળી થોડીક ખાટી મીઠી એવી ફ્રૂટી બનાવી હોય તો તેમાં 3 નંગ કેરી સાથે 1 નંગ કાચી કેરી લેવાની। એનાથી ફ્રૂટીનો ફ્લેવર એકદમ ટેંગી આવશે। આ રીતે પાકી કેરીની સાથે એક કાચી કેરી નાખી આપણે ફ્રૂટી બનાવીશું તો એનો ટેસ્ટ એકદમ બજાર જેવો જ આવશે। આપણે જ્યારે ખાલી પાકી કેરીમાંથી ફ્રૂટી બનાવીએ તે થોડી વધારે મીઠી લાગતી હોય છે, પણ આ રીતે એક કેરી કાચી નાખશું એટલે એનો ટેસ્ટ એકદમ અલગ લાગશે। તો આ રીતે આપણે કાચી કેરીની છાલ ઉતારી લીધી છે। એવી જ રીતે આપણે જે પાકી કેરી લીધી છે તેની પણ આપણે છાલ ઉતારી લઈશું। આપણી ફ્રૂટીનો કલર આપણી જે કેરીનો કલર હશે તેના ઉપર ડિપેન્ડ કરશે, એટલે આપણે જેવા કલરની કેરી હશે એ પ્રમાણે આપણી ફ્રૂટીનો કલર આવશે। આમાં આપણે કોઈ પણ પ્રિઝર્વેટિવ કે કોઈ પણ બહારનો કલર એડ નથી કરવાનો। તો આ રીતે ઘરમાં જ આપણે એકદમ સસ્તી અને ચોખ્ખી આપણે એવી ફ્રૂટી બનાવી શકશું। બજારમાં જે ફ્રૂટી મળતી હોય તેમાં તો કયા પદાર્થ વપરાતા હોય કે કયા કેમિકલ વપરાતા હોય તેનાથી બનતી હોય છે, પણ આજે આપણે એકદમ ચોખ્ખી અને એકદમ હેલ્ધી એવી ફ્રૂટી બનાવીશું। આવી રીતે આપણે બધી જ કેરીની છાલ ઉતારી લઈશું। તો બધી જ કેરીને આપણે છાલ ઉતારી લીધી છે। હવે આ કેરીમાંથી આપણે આના રફલી એવા પીસ કરી લેવાના છે। આને આપણે પીસવાના છે, એટલે ગમે તે સાઈઝમાં આપણે નાના મોટા આ રીતે પીસ કરી શકીએ। આ રીતે કાચી અને પાકી બંને કેરીને આ રીતે પીસ કાપી લઈશું। પાકી કેરી પણ આ રીતે આપણે કટ કરી લઈશું। આ રીતે કાપશું એટલે આપણે આસાનીથી ફટાફટ જ આપણી કેરી કપાઈ જશે અને તેના પીસ પણ થઈ જશે। આવી રીતે પાકી કેરી પણ બધી કાપી લઈએ પહેલાં। તો હવે આ કટિંગ કરેલી કેરીને આપણે એક મિક્સરની જારમાં લઈ લઈશું। આપણી પાકી કેરી જેટલી મીઠી હોય તે પ્રમાણે તેની સામે આપણે કાચી કેરી નાખવાની। જો આપણી પાકી કેરી ઓછી મીઠી હોય તો કાચી કેરી આપણે સામે ઓછી નાખવાની થોડી। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સરની જારમાં લઈ લઈશું। કાચી અને પાકી બંને કેરીને સાથે જ આપણે પીસવાની છે। તેની સાથે જ આપણે 1 કપ ખાંડ નાખી દઈશું। ખાંડને પણ આપણે આ રીતે પીસવામાં જ નાખી દઈશું। હવે આપણે આને પીસી લઈશું। તો આપણે આ રીતે એકદમ સરસ એવો પલ્પ પીસાઈને રેડી થઈ ગયો છે, અને તે એકદમ આવો સ્મૂથ પીસાઈ ગયો છે। આમાં એક પણ ગાંઠા કે કેરીના ટુકડા નથી રહ્યા। આ રીતે એક પણ કેરીના ટુકડા ન રહે તેવી રીતે આપણે આ પલ્પને પીસી લેવાનો। હવે આ બધા જ પલ્પને આપણે એક વાસણમાં લઈ લેશું। આ પલ્પને આપણે ગરમ કરવાનો છે, એટલે આપણે જે વાસણમાં ગરમ મૂકવું હોય તે જ વાસણમાં આપણે આ બધો પલ્પ લઈ લેવાનો। હવે આપણું જે મિક્સરનું જાર છે તેમાં જે પલ્પ ચોટેલો છે તેમાં જ આપણે અડધો કપ પાણી નાખી દઈશું, અને આ પાણીથી જ આપણે હલાવી અને આપણા પલ્પમાં નાખી દઈશું, જેથી આપણો જે મિક્સરના જારમાં પલ્પ ચોટેલો હોય તે પણ વેસ્ટ ન જાય। અને આની જગ્યાએ જ્યારે જો પીસવામાં તકલીફ પડતી હોય તો અડધો કપ પાણી જ્યારે આપણે પીસીએ ત્યારે પણ નાખી શકીએ। ને બરાબર પાણી સાથે મિક્સ કરી પછી આને આપણે ગરમ કરવા રાખી દઈશું। કેરીનો કલર એકદમ ઓરેન્જ હતો તો આપણી ફ્રૂટીનો જે પલ્પ નીકળ્યો છે તેનો કલર પણ એકદમ સરસ જ રેડી જ આવી ગયો છે। જો આપણે કલર આજે કે થોડો ઘણો આમ તેમ લાગતો હોય તો ફૂડ કલર નાખવો હોય તો નાખી શકીએ। હવે આને આપણે ધીમા ગેસ પર આ રીતે ગરમ થવા દેવાનું છે, અને ગરમ થાય ત્યારે આપણે સતત એને આ રીતે હલાવતા રહેવાનું છે। આ રીતે થોડીક વાર ગરમ થશે એટલે આમાં જે ખાંડ છે તેના લીધે આપણો આ પલ્પ થોડો પાતળો થઈ જશે। તો આ રીતે હલાવતા હલાવતા તેને ગરમ કરશું,
જ્યારે એનો કલર ચેન્જ થઈ જાય અને થોડોક ટ્રાન્સપરન્ટ જેવો કલર દેખાવા માંડે ત્યાં સુધી આને આપણે ગરમ કરવાનો. જો 5-1 મિનિટ માટે આપણે એને ગરમ કર્યું એટલે એનો કલર પણ એકદમ ટ્રાન્સપરન્ટ હોય તેવો થઈ ગયો. તમે આગળ કલર હતો તેના કરતાં એકદમ કલર ટ્રાન્સપરન્ટ જેવો થઈ ગયો છે. અને જો આ રીતે સાઈડમાંથી બબલ્સ થવા લાગે અને જ્યારે આ સાઈડમાં આ રીતે થોડુંક થોડુંક ચીપકવા માંડે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું. આ રીતે જે સાઈડમાં ચોટેલું હોય ત્યાં રીતે થોડુંક ઘાટું થઈ ગયું હોય તો આ રીતે થવા લાગે ત્યારે આપણે પછી ગેસને બંધ કરી દેવાનું. ગેસ બંધ કરી તેમાં 2 ચમચી જેટલું આપણે વિનેગર નાખી દઈશું. વિનેગર છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે, તેથી આપણે આ જે ફ્રૂટીનો પલ્પ બનાવીને રાખીશું તે લાંબા સમય સુધી સારો રહેશે. આ રીતે એકવાર ફ્રૂટી બનાવી આપણે ગમે ત્યારે પણ ફ્રૂટી પીવી હોય તો 2 જ મિનિટમાં ફ્રૂટી બનાવીને રેડી કરી શકીએ છીએ. તો હવે આને આપણે થોડુંક ઠંડુ થવા દઈશું. તો આ રીતે આપણો પલ્પ ઠંડો થઈ અને રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે. હવે આ પલ્પને આપણે એકવાર ગાળી લઈશું. જો આ રીતે આપણે પલ્પને ગાળી લઈશું તો એમાં કંઈ પણ રેસા કેવો હશે તો એ નીકળી જશે અને જ્યારે પણ આપણે ફ્રૂટી બનાવીશું ત્યારે તે મોંમાં નહીં આવે. ગાળીને રેડી થઈ ગયું છે તો આપણું ફ્રૂટીનું સિરપ બનીને રેડી છે. હવે આમાંથી આપણે ફ્રૂટી બનાવીશું. જો આ રીતે ફ્રૂટીનું સિરપ બનાવી કાચની એરટાઇટ બોટલમાં ભરી અને આપણે એને 3 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. અને જો આ જ સિરપને આપણે લાંબો સમય સુધી સ્ટોર કરવો હોય તો આપણે કોઈ પણ બરફની ટ્રેમાં કે એમાં આપણે આઈસ ક્યુબ જમાવીને પણ સ્ટોર કરી શકીએ. તો આ રીતે આપણો આ સિરપ છે તેને આ રીતે કોઈ પણ મોલ્ડ કે આઈસ ટ્રે હોય તેમાં આ રીતે આપણે ભરી અને તેને ફ્રીઝરમાં રાખી દેવાના. અને જ્યારે પણ તે સેટ થઈ જાય ત્યારે એક જીપલોક બેગમાં ભરી અને આપણે એને ફ્રીઝરમાં રાખવાના. ઠંડા પાણી સાથે મિક્સ કરતાં આપણે એકદમ બજાર જેવી ફ્રૂટી બનીને રેડી થઈ ગઈ છે. જે બજારમાં ફ્રૂટી મળે થોડીક એવી ઘાટા જેવી હોય, એકદમ લિક્વિડ ન એકદમ પાણી જેવી ન હોય. તો આપણી ફ્રૂટી પણ આ રીતે જો એકદમ થોડીક એવી ઘાટી એવી આપણી ફ્રૂટી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આ ફ્રૂટીને આપણે સર્વ કરી લઈશું. તો હવે આ ઠંડી ઠંડી ફ્રૂટીને આપણે સર્વ કરી લઈશું. આઈસ ક્યુબ બનાવવા રાખેલા છે તેમાંથી પણ આપણે આ રીતે ફ્રૂટી બનાવી શકીએ. આપણે 2 કે 3 જે ક્યુબ બનેલા હોય તે લઈ અને તેને ઠંડા પાણી સાથે મિક્સ કરી આપણે તેમાંથી પણ ફ્રૂટી બનાવી શકીએ. જો આપણે એ રીતે આઈસ ક્યુબ બનાવી લઈએ તો એ આઈસ ક્યુબને આપણે 6 મહિના સુધી સ્ટોર કરી શકીએ. અને જ્યારે પણ ફ્રૂટી પીવાનું મન થાય ત્યારે ફક્ત 2 જ મિનિટમાં ફ્રૂટી બનાવી શકીએ. તો આપણે આ મેંગો ફ્રૂટી બનીને રેડી થઈ ગઈ છે. કેરીની સિઝનમાં આ રીતે એકવાર ફ્રૂટી બનાવી સ્ટોર કરી આપણે જ્યારે પણ ફ્રૂટી પીવી હોય ત્યારે એમાંથી ફટાફટ ફ્રૂટી બનાવી શકીએ છીએ. જો તમે એકવાર આ રીતે ફ્રૂટી ઘરે બનાવી લેશો તો ક્યારે પણ બજારમાંથી તમારે ફ્રૂટી ખરીદવી નહીં પડે. અને આ એટલી ટેસ્ટી બનશે કે બજારની ફ્રૂટી જેવો જ તમને સેમ ટેસ્ટ મળશે. જો તમને મારો આજનો ફ્રૂટીનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.